નાની કંપનીમાં રોકાણ કરવું કે મોટી કંપનીમાં રોકાણ કરવું? આ પ્રશ્ન બધાએ રોકાણકારોને મૂંઝવતો હોય છે. હવે મોટી કંપનીમાં રોકાણ કરવું એ સલામતી છે. એ હાથી જેવી કંપની કહેવાય. હાથીના કોટ ધીમે ધીમે ચાલે. અને નાની કંપનીમાં રોકાણ કરવું એ ચીટા જેવી કંપની. ખૂબ નેગેટિવ રિટર્ન પણ આપી શકે નાની કંપની, અને હરણવળ પણ ભરી શકે. તમારામાં રિસ્ક લેવાની કેવી ક્ષમતા છે એના ઉપર આ બધું આધાર રહે છે. મેં જે શરૂઆત કરી જે કંપનીઓ લીધી છે એ બધી સ્મોલ કેપ કંપનીઓ છે. 90% મારા પોર્ટફોલિયોમાં સ્મોલ કેપ કંપનીઓ છે. અને એપીએલ જે એપીએલ એપોલોને શરૂઆતમાં ખરીદી કરી પણ એ સ્મોલ કેપ હતી. આજે એ મિડ કેપ કંપની બની ગઈ છે. એનું માર્કેટ કેપ 24,000-25,000 કરોડ થઈ ગયું છે, 40,000 કરોડ થઈ ગયું છે. તો શરૂઆતમાં એ 5-10 કરોડનું ભાઈ 500,000 કરોડનું માર્કેટ કેપ હતું. જ્યોતિ રિઝુનું માર્કેટ કેપ 1,000 કરોડનું છે. આવી રીતે જો તમારામાં સાહસ કરો તો તમે સ્મોલ કેપ ખરીદી શકો. પરંતુ તમારે સાહસ નથી કરવું તો મિડ કેપની અને લાર્જ કેપની મોટી સારી કંપનીઓ છે, એમાં પણ તમે સલામત રોકાણ કરી શકો છો. મિત્રો, ઘણી સારી કંપનીઓ મિડ કેપ લાર્જ કેપની સારી કંપનીઓ ઘણી તમને સારું રિટર્ન આપે છે. દાખલા તરીકે એરટેલે 3 વર્ષમાં ગુડ રિટર્ન આપ્યું છે. બીએસસી સરસ રિટર્ન આપ્યું છે. આજે પણ રિટર્ન આપવા સક્ષમ કંપનીઓ છે. મિત્રો, આવી તો કંપનીઓ ઘણા એવી કંપનીઓ છે જે લાર્જ કંપનીઓ છે. તો જે શરૂઆત કરવી હોય કોઈને પોર્ટફોલિયો નવો બનાવવો હોય એને 50% ઉપર મોટી અને સારી કંપનીઓ ખરીદવી, જેથી ભવિષ્યમાં કોઈ કારણસર બજાર ઘટે અને સ્મોલ કેપના શેરોમાં સતત ખૂબ ઘટાડો આવે અને એનો પોર્ટફોલિયો ખૂબ નેગેટિવ ના થાય અને એ માણસ હતાશ ના થાય, એના માટે 50%થી ઉપર લાર્જ કંપનીઓ, મોટી કંપનીઓમાં એને રોકાણ કરવું જોઈએ. અને થોડું ઘણું જો તમે રિસ્ક લઈ શકતા હો તો તમારા પોર્ટફોલિયોમાં 25-30% સ્મોલ કેપની સારી કંપનીઓમાં તમે રોકાણ કરી શકો છો. મિત્રો, નવા પોર્ટફોલિયો બનાવવા માટે તમારે ઓછામાં ઓછી 15 કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં હોવી જોઈએ. ભલે તમારે 1 લાખનું રોકાણ છે. પછી તમારે નવા બીજા લાખ ઉમેરવા હોય, વર્ષે ઉમેરવા હોય, 6 મહિને ઉમેરવા હોય, તો એમાંથી જે સારી કંપનીઓ ચાલી હોય એ કંપનીમાં પૈસા નાખવા. જેનો ભાવ ઘટ્યો હોય એ કંપનીમાં નહીં નાખવા. મારો આવું મત છે. તમે ઘણી વખત એવું લોકો વિચારતા હોય, અને હું શું વિચારું છું, તમે શું વિચારો છો એ તમને. મારા વિચારો આવા છે. ઘણા માણસો શું કરે કે જે કંપની ચાલી ગઈ હોય એમાં શેર ના લે, અને જે કંપનીમાં ઘટાડો થયો હોય એમાં ખરીદી કરે. એક સારી વાત છે, પરંતુ મારું મત એવું છે કે જે કંપનીમાં ખૂબ ઘટાડો થયો હોય તો કંપનીને તમારે ચેક કરવી જોઈએ કે કંપનીમાં કેમ ઘટાડો થયો છે, શું કારણ છે. જો કારણ સારું હોય અને ભવિષ્યમાં એમાં સુધારો થઈ ગયો તો એમાં ખરીદી કરવું રહે. બાકી જો નેગેટિવ કારણ હોય તો એ સતત હજી ઘટવાનું રહે. પરંતુ કોઈ કંપનીમાં વધારો થયો હોય એના કારણે તમારે તપાસ કરી અને કંપની હજી પણ વધી શકે છે તો એમાં રોકાણ કરી શકાય. આ બે વાત સમજવી પડે. તમે કંપની વિશે પૂરી તપાસ કરી શકો છો, જોઈ શકો છો. અને જોવા માટે તો અત્યારે વિડીયો તમે જુઓ. તમે એક જણાનો વિડીયો, ધારો કે એક કંપની વિશે 20 વિડીયા હોય, 20 જણે વિડીયા બનાવ્યા. તમારા રડારમાં જે કંપની હોય એના 5 વિડીયા જોઈ લો સારા. એ લોકોનું શું કહેવાનું થાય, ફંડામેન્ટ ચેક કરી લો,
બધું વિડીયો ઉપર આધાર રાખ્યા વગર ફંડામેન્ટલ ચેક કરો, એનું સેક્ટર કરો, શું બનાવે છે. તમે તમારી જાતે વિચારો. તમે બજારમાં ઓછી જુઓ, મોટી બજારમાં તમે એ જુઓ, બજારનું હાલ હવાલ જુઓ કે ભાઈ કઈ વસ્તુની ખૂબ ડિમાન્ડ છે, કઈ વસ્તુ બજારમાં સરસ ચાલી રહી છે, અને એ વસ્તુ કોણ બનાવે છે, કેટલી કંપનીઓ બનાવે છે, અને એમાંથી કઈ કંપની કેવા પ્રકારની કંપની છે, મિડ કેપમાં છે, સ્મોલ કેપમાં છે, એનું ઉત્પાદન લોકો કેવું પસંદ કરે છે, એના આધારે તમે નવી કંપની પસંદ કરી શકો. મિત્રો, આ બધું કર્યા પછી શેર બજારમાં તમારે ધીમે ધીમે આગળ વધવું જોઈએ. શેર બજારમાં પૈસા કમાવા એ લોઢાના સડા બાજુ છે, અને તમારું નસીબ પણ તમને સાથ આપતું હોવું જોઈએ. ઘણી વખત આપણને ખ્યાલ ન હોય અને કોઈ કંપની આપણા હાથે લેવાઈ ગઈ હોય અને કંપની 2 વર્ષ 5 વર્ષ પડી રહી હોય, તો એવી કંપનીઓ પણ તમને ઢગલાબંધ રિટર્ન આપી શકે. ધારો કે શરૂઆતમાં કોઈ કંપની ઊભી કરી હોય, તારે તો એ કંપની નાની જોવાની. કોઈ પણ ધંધો બનાવ્યો હોય, કંપની એટલે ધંધો. 5 મિત્રો ભેગા થઈ અને કોઈ ધંધો ચાલુ કરે, ધંધો સારો ચાલવા મળે, એને વધારે વિકસવા માટે પૈસાની જરૂર પડે, તો એ કંપની બનાવે અને લોકોને કહે કે ભાઈ અમારા ભાગીદાર બનો. 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા, પછી આગળ જતા એ લોકો શેર બહાર પાડે, એના 1000 ટુકડા કરી નાખે, લાખ ટુકડા કરી નાખે, 2 લાખ ટુકડા કરી નાખે, કરોડ ટુકડા કરી નાખે. એમાં તમે જેટલા ટુકડા ખરીદો એ પ્રમાણે તમારી ભાગીદારી. શેર લ્યો એટલે તમે એ કંપનીના ભાગીદારી છો. એ કંપનીનું નુકસાન, નફો એ બધી તમારી જવાબદારી. નુકસાન આવે તો તમારે ભોગવવું પડશે, નફો આવે તો તમારે ભોગવવો પડશે. એ કંપનીમાં તમે જો ભાગીદાર છો, શેર ખરીદો એટલે કંપનીના તમે ભાગીદાર છો. અને પ્રમોટર, સંચાલકો ઉપર કંપનીનો ખૂબ મોટો ભાર રહેલો છે. કેવા સંચાલકો છે એના ઉપર કંપનીનો મદાર રહેલો છે. એટલે તેમાં તો આપણે ખાસ ભાર મૂકવો છે વિડીયોમાં કે 50% ઉપર જે કંપનીમાં હોલ્ડિંગ પ્રમોટરનું હોય તેવી કંપની પસંદ કરો, જેથી એ લોકો એમના પૈસા 50% રોકાણા હોય, એટલે કંપની માટે એ લોકો વધારે જાગૃત થાય અને કંપની માટે સતત મહેનત કરતા. ચલો મિત્રો, થેન્ક યુ, આભાર.